નમસ્કાર મિત્રો, જો તમે એક મકાન માલિક છો અને તમારા ભાડાની આવક છે તો બજેટમાં એક એવી જાહેરાત થઈ છે જે તમારા કરનો બોજો વધારી શકે છે. બજેટ દસ્તાવેજો અનુસાર રહેણાંક મિલકતો પર ભાડાની આવકને હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે દર્શાવવી પડશે. જેને અત્યાર સુધી વ્યક્તિગત કરદાતાઓ વ્યવસાયિક આવક તરીકે દર્શાવતા હતા એને કર છૂટનો લાભ મેળવતા હતા. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 28માં પ્રસ્તાવિત સુધારો હેતુ સ્પષ્ટપણે એક વાતનો સુધારો છે કે રહેણાંક મિલકતોને ભાડે આપવાથી થતી આવકને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે જ વિકૃત કરવી જોઈએ. આ સુધારો એપ્રિલ 2005થી લાગુ થશે. વાસ્તવમાં ઘણા મકાન માલિકો ભાડાની આવકને બિઝનેસ એડ પ્રોફેશનમાં મૂકી દે છે, જ્યારે તેમણે તેને હાઉસ પ્રોપર્ટીની શ્રેણીમાં મૂકવી જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં કહ્યું કે ઇન્કમ ટેક્સના કાયદા મુજબ સુધારો કરવામાં આવે છે, જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે રહેણાંક મિલકતોમાંથી થતી ભાડાની આવકને ફરજિયાતપણે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે વિકૃત કરવી જોઈએ, ન કે વ્યવસાય કે વ્યવસાયમાંથી થતા લાભ તરીકે, જેમ કે જાળવણી ખર્ચ, મરામતનું કામ અને મકાન અને ઘસારાની અસ્કાયમાં હોવાથી તેનો પણ લાભ કપાત દાવો કરીને લઈ લેતા હતા. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.